સિંહ અને માણસ વર્ષોથી એકબીજા સાથે રહે છે. તેનો ઇતિહાસ સૌ કોઈને ખબર છે. ગીરના જંગલમાં વર્ષોથી સિંહ અને સ્થાનિક લોકો વચ્ચે સહ અસ્તિત્વનું અનોખું ઉદાહરણ જોવા મળ્યું છે. સામાન્ય રીતે સિંહ માણસથી દૂર રહેવાનું પસંદ કરે છે અને માણસ પણ જંગલના નિયમોનું પાલન કરે છે. પણ છેલ્લા કેટલાક સમયથી પરિસ્થિતિ ક્યાંક બદલાતી હોય તેવું જોવા મળી રહ્યું છે. જૂનાગઢમાંથી એક એવા દ્રશ્યો સામે આવ્યા છે કે જેણે આખા ગુજરાતને હચમચાવી નાખ્યું છે. નમસ્કાર, આપની સાથે હું ભાગ્યશ્રી પટેલ. ગિરનાર પર્વત ઉપર પરિવાર સાથે દર્શન કરવા આવેલા એક માસૂમ બાળકે હજુ માંડ 50 જેટલા પગથિયા આજે ચડ્યા હતા. કાકાનો હાથ પકડીને આગળ વધી રહ્યો હતો, પરંતુ પળવારમાં ઝાડીઓમાંથી સિંહ બહાર આવ્યો, બાળક પર હુમલો કર્યો અને સેંકડો લોકોની હાજરી વચ્ચે તેને જંગલમાંથી ખેંચી ગયો. જે પરિવાર થોડા સમય પહેલા ભગવાનના દર્શનની આશા લઈને આવ્યો હતો, એ પરિવારની આંખો સામે તેમનું બાળક જ ગાયબ થઈ ગયું. શું કહી રહ્યા છે બાળકના કાકા તે પણ સાંભળો. આખી વારમાં એવું થયું ને કે આ ભાઈ અમારે જોડે હતો, બરાબર, હું તો જોડે નહોતો. પછી ભાઈ વાત કરી, ગભરાઈ ગયેલો ભાઈ. પછી મને તાત્કાલિક ફોન કરી, હું આવી ગયો. પછી એ ભાઈ મને અહીંયા જોયું તો બી ગભરાયેલા હતા, બરાબર. પછી વાત કરી બધી. કેટલા વર્ષનું બાળક છે? 11 વર્ષ. પછી શું બન્યું? અત્યારે કોઈ આવ્યું છે સ્ટાફ કે? સ્ટાફ અત્યારે આવ્યા, સ્ટાફ હમણાં જ આવ્યા. લોકો તપાસ કરી. બાળક મળ્યું? ના, બાળક પેલા પગ એવું મળ્યું ના, પગ જોયું ને તો પગ નાનું પેન્ટ મળ્યું, બાકી બાળક નહીં. એ બાળક નહીં. ઘટના ખૂબ જ દુઃખદ છે. વન વિભાગની ટીમે તરત જ સર્ચ ઓપરેશન પણ શરૂ કર્યું છે. લાંબી શોધખોળ બાદ જંગલમાંથી બાળક જીવિત નહીં, પરંતુ માત્ર તેના કપડાં, બૂટ અને શરીરના કેટલાક અવશેષો મળી આવ્યા છે. આ દ્રશ્ય એટલું કરુણ હતું કે ત્યાં હાજર લોકો પણ ધ્રુજી ઉઠ્યા. આ ઘટના બાદ સમગ્ર જૂનાગઢમાં હાલ તો શોકનો માહોલ છે. ગિરનાર યાત્રા માટે શ્રદ્ધાળુઓમાં પણ એક ભારે ભય ફેલાયેલો જોવા મળી રહ્યો છે. મહત્વની વાત તો એ છે કે સ્થાનિક લોકો છેલ્લા ઘણા દિવસોથી આ વિસ્તારમાં સિંહોના આટાફેરા વધ્યાની ફરિયાદ કરી રહ્યા હતા. રહેણાંક વિસ્તારોની આસપાસ પણ સિંહો દેખાવાની ઘટનાઓ દિવસને દિવસે વધતી જતી જોવા મળી રહી છે. પરંતુ સવાલ માત્ર એટલો નથી કે સિંહ કેમ આવ્યો. સવાલ એ પણ છે કે શું આ માટે માત્ર સિંહ જ જવાબદાર છે? જંગલનો વિસ્તાર ઘટતો જાય છે, માનવ વસાહતો જંગલની વધુ નજીક પહોંચી રહી છે. કચરો, ખુલ્લો ખોરાક, પશુઓની અવરજવર અને સતત વધી રહેલી માનવ પ્રવૃત્તિઓના કારણે જ વન્યજીવોના સ્વાભાવિક વર્તનમાં પણ ફેરફાર જોવા મળી રહ્યું છે. એટલે જ નિષ્ણાંતો વર્ષોથી ચેતવણી આપી રહ્યા છે કે જો માણસ અને જંગલ વચ્ચેનું સંતુલન જળવાશે નહીં તો આવી દુર્ઘટનાઓ વધી શકે તેમ છે. આજની ઘટનામાં સ્થાનિકોએ એવો પણ આક્ષેપ કર્યો છે કે ઘટના બન્યાના લગભગ 2 કલાક સુધી આરએફઓ સ્થળ ઉપર પહોંચ્યા ન હતા. જોકે આ આરોપોની સત્તાવાર પુષ્ટિ થઈ નથી. હાલ વન વિભાગે સમગ્ર વિસ્તારને કોર્ડન કરી દીધો છે. અલગ અલગ જગ્યાએ પાંજરા ગોઠવી દેવામાં આવ્યા છે અને હુમલો કરનાર સિંહને પણ શોધવા માટે સતત કામગીરી ચાલી રહી છે. પ્રશાસને યાત્રાળુઓને પણ મહત્વની અપીલ કરી છે. જોકે હાલ માટે ગિરનાર જતી જૂની જટાશંકર સીડીઓના માર્ગનો ઉપયોગ કરવા અને અધિકારીઓની સૂચનાઓનું પાલન કરવા જણાવવામાં આવ્યું છે. જ્યાં સુધી સ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં ન આવે ત્યાં સુધી સાવચેતી રાખવા વિનંતી કરવામાં આવી છે. પરંતુ આ બધાની વચ્ચે એક પ્રશ્ન દરેકના મનમાં ગુંજી રહ્યો છે. શું ગીરના સિંહોનું વર્તન ખરેખર બદલાઈ રહ્યું છે કે પછી આપણે જ તેમના વિસ્તાર અને જીવનશૈલીમાં એટલો હસ્તક્ષેપ કર્યો છે કે હવે આવી ઘટનાઓ અટકાવવી મુશ્કેલ બની રહી છે? આ ઘટના માત્ર એક સમાચાર નથી. એક માતા પિતાએ પોતાનો દીકરો ગુમાવ્યો છે. એક પરિવારનું આખું જીવન પળવારમાં બદલાઈ ગયું છે. અને આપણા સૌ માટે આ એક ગંભીર ચેતવણી પણ છે કે વન્યજીવો પ્રત્યે સંવેદનશીલતા, સુરક્ષા અને જવાબદારી હવે પહેલાં કરતાં વધુ જરૂરી બની ગઈ છે. આ સમગ્ર ઘટના અંગે તમારું શું માનવું છે? શું આવા ધાર્મિક પ્રવાસન વિસ્તારોમાં વધુ સુરક્ષા વ્યવસ્થા હોવી જોઈએ ખરા? તમારો અભિપ્રાય કોમેન્ટમાં જરૂર લખજો. આ વિડીયોમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.